हेलो मित्रों, वेलकम टू બેક માય ન્યુ વ્લોગ। તો મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો। તો મિત્રો આજે આપણે જવાનું છે એક રોમાંચક સ્થળે। એ રોમાંચક સ્થળ શું હોય છે એ તમે કોમેન્ટ કરી દેજો અને આપણે આગળ આ વ્લોગમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે આપણે તમને ક્યાં લઈ જવાના છે। તો મિત્રો ઘણા સમયથી આપણો વ્લોગ નતો આવતો, તમે જોયું જ છે, કારણ કે અમારે એક્ઝામ ને થોડું ઘણું પ્રિપરેશનનું એવું બધું હતું થોડું કરવાનું, તો કંટાળો આવતો હશે એવું કંઈક મેં કીધું તમારા ખરાબ સમયને આમ મોજી લો અને હેપી તમને બનાવવા માટે મેં કીધું કે આજે એક વ્લોગ બનાવી દઉં। તો ચાલો મિત્રો આપણે એક વ્લોગની શરૂઆત કરીએ છીએ। તો મિત્રો આ વ્લોગમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે આપણે કઈ જગ્યાએ જવાનું છે અને તમને ત્યાંનું વાતાવરણ જોઈને તમને આમ દ્રશ્ય એટલે તમને મજા જ આવી જાય છે એવું દ્રશ્ય છે। તો ચાલો મિત્રો કન્ટિન્યુ આપણે આપણો વ્લોગ ચાલુ રાખીએ। અચ્છા, આપણે આગળ જઈને તમને બતાવજો કંઈક આમ અલગ જ હશે, તમારી કંઈક ફિલિંગ કંઈક અલગ જ હશે। આવું દ્રશ્ય મારા અંદાજ પ્રમાણે તમે ક્યાંય નહીં જોયું। પછી તમે જોયું હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ ના ભાઈ આ દ્રશ્ય મેં જોયેલું છે, આ જગ્યાએ તમે આવેલા છો, અને હું તમને જે જગ્યા બતાવું ને જગ્યાનું નામ તમે જરૂરથી કોમેન્ટ કરજો જો તમે આવેલા હોય તો ચાલો મિત્રો કન્ટિન્યુ આપણે આપણો વ્લોગ ચાલુ રાખીએ। જોઈ શકો છો મિત્રો આ બહારથી વ્યૂ, અત્યારે બધા લોકો જઈ રહ્યા છે, હું જ્યાં તમને લઈ જાઉં છું એવા રોમાંચક સ્થળ પર। સ્થળ શું છે એ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં, અને જો અમારો વ્લોગ તમને પસંદ આવે ને તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફાઇનલી મિત્રો આપણે તમને જે લોકેશન બતાવવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ। આપણે તે લોકેશનનું નામ છે આજી ડેમ હિલ ગાર્ડન। તો મિત્રો તમે આજી ડેમ હિલ ગાર્ડન એક વાર વિઝિટ કરેલું છે? જો વિઝિટ ના કરેલું હોય તો તમે અંદર વિઝિટ કરજો તો તમને ખબર પડશે કે ત્યાંનું વાતાવરણ કેવું છે। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હિલ ગાર્ડન। હિલ ગાર્ડન ની અંદર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો આ હિલ ગાર્ડન નો વ્યૂ। જો મિત્રો તમને આ વ્યૂ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। કોઈ તરીકા ભીખ માંગને મિત્રો કેવો છે વ્યૂ, તમને અત્યારે કેવું લાગે છે આ ગાર્ડન જોઈને? ચાલો મિત્રો આપણે ફાઇનલી ગાર્ડને પહોંચી ગયા છીએ અને ચાલો આપણે ગાર્ડન નો વ્યૂ જોઈએ। જોઈ શકો છો મિત્રો આ ગાર્ડન નો। તો મિત્રો કન્ટિન્યુ રાખો, આપણે ગાર્ડનમાં જોઈએ અને અંદર શું નવીન નવીન હશે તમને બતાવીશ, નવા નવા ફૂલ। જો મને તો કહીએ કે ફૂલના નામ બને ત્યાં સુધી મને નથી આવડતા, હું ગાર્ડન પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરેલું છે। ચલે એક કામ કર, 200 રૂપિયા દે और 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ के वजह। આ ગાર્ડન મેં ક્યારેય જોયું નહોતું। આ આપણે અહીંયા આજી ડેમ ગાર્ડન છે, ત્યાં તમે કદાચ વિઝિટ કર્યું હોય તો કોમેન્ટ કરી દેજો, અને આ ગાર્ડન તમને સારું લાગ્યું હોય અને અમારો વ્લોગ પણ સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં। કન્ટિન્યુ મિત્રો જો આ અત્યારે આ ફૂલ છે, આ ફૂલનું નામ મિત્રો શું હશે કોમેન્ટ કરો તમે? આ ફૂલનું નામ શું હશે મિત્રો કોમેન્ટ કરી દેજો। જોઈ શકો છો મિત્રો ગાર્ડન નો નજીકથી વ્યૂ, ખૂબ સુંદર વ્યૂ છે, જોઈ શકો છો। ચાલો મિત્રો કન્ટિન્યુ, અને સામે જો તમને દેખાતો હોય તો ત્યાં બાળકો અત્યારે હિંચકા ખાઈ રહ્યા છે અને મસ્ત આપણે રમત ગમત માટેનું મેદાન રાખેલું છે ગાર્ડનમાં, તો એ ગાર્ડનને પણ આપણે વિઝિટ કરીએ। અત્યારે થઈ ગયું છે અંધારું, વાગી રહ્યા છે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે મિત્રો, મોડું થઈ ગયું છે। ત્યારે તમને જેટલું બતાવીએ કોઈ એટલું બતાવી, નકર પછી પાછો નેક્સ્ટ પાર્ટમાં તમને બતાવી। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે લસરપટ્ટી, હિંચકા ને મિત્રો બધા રમી રહ્યા છે, કસરત કરવાના પણ ઘણા સાધનો છે, જોઈ શકો છો તમે। ચાલો મિત્રો આપણે અહીંયા લસરપટ્ટી ખાઈએ ને હિંચકા ખાઈએ, જોઈએ હિંચકા ખાઈ લઈએ, બાકી તો ગાર્ડનમાં આવ્યા છીએ, આપણને પણ બાળપણ યાદ આવી ગયું છે। મિત્રો તમે નાના હતા તે હિંચકા ખાધેલા કોઈ દી ગાર્ડનમાં? તો મિત્રો અત્યારે થઈ ગયું છે અંધારું અને ટાઈમ બહુ વધારે થઈ ગયો છે, 7:30 જેવું થઈ ગયું છે, અને આપણે બાજુમાં ગાર્ડનની બાજુમાં મંદિર છે, અહીંયા અંદર આપણે દિવાલ વટીને જઈએ ને ત્યાં મંદિર આવશે હનુમાન દાદાનું, તો ત્યાં જઈને આપણે હનુમાનજીના દર્શન કરીએ અને આપણે એવું લાગે તો પછી આપણે પાર્ટ 2 માં આપણે નવું ગાર્ડનનો થોડો ઘણો વ્યૂ બીજી ફેર બતાવશું। તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો મિત્રો કન્ટિન્યુ રહ્યો, અત્યારે આપણે હનુમાનજીના દર્શન કરીશું। તો મિત્રો આપણે ફાઇનલ હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા। તો કન્ટિન્યુ મિત્રો આપણે ગેટની અંદર જઈએ અને તમને હનુમાનજીના દર્શન કરાવું। તો કન્ટિન્યુ મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરમાં પહોંચ્યા છીએ, ગેટની અંદર એન્ટર કરી લીધા છે। આવો કંઈક વ્યૂ છે, તો તમને વ્લોગમાં મજા આવી હોય તો કોમેન્ટ કરી દેજો। તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આરતી ચાલુ થઈ ગઈ છે, અને તો મિત્રો લાઈવ આરતી છે।
તો મિત્રો આજનો વ્લોગ અહીં સુધી જ તે. તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો તમને મિત્રો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ત્યાં સુધી મિત્રો જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.